નમસ્તે મિત્રો, મારું નામ છે રાજવી. અમારા આ વિડીયોમાં રીડીમ કરશે તો તમને મળે તો કોમેન્ટ કરજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો. અરે બાપ રે, આ બૈરું મને કેવું ભટકાણું છે. આખા ગામની બૈરું ભેગા કરી કરીને નકરો સાજ પાય. કેટલા રૂપિયાનો સા પી જઈ છે આ. અરે બેરી, એ શું રાડ્યું પાડો છો? આમાં સા ભરતી હતી. અરે પણ તું આખા ગામની બૈરું ભેગા કરીને સાજ પાસ કે શું? કેટલા સાના પડીકા તે ખૂટવાડ દીધા. ખોટી પંચાયત નહીં કરવાની, તમારે તમારું કામ જ કરવાનું. મારા હારે લપસપ ખોટી નહીં કરવાની. એ હે બેરા, આ મને ઈ ખબર પડતી નથી કે આ બયું ઊભી બજારે પાણી ભરવા બચાર્યું હાર્યું જાતી હોય તો આ વાંઢા અને આ પરણેલા મારા બેટા બેઠા બેઠા શું જોતા હશે? અરે બેરી, એમાં તને ખબર ન પડે. એ બિચારા એ જોતા હોય પરણેલા કે આ મારું બૈરું રહ્યું એવું જ ઓલા બિચારા ન ભટકાણું ને એ જોતા હોય. એમાં શું ખોટું કહી દીધું? થોડોક ઓછો સા પીવાનું કરજે. એ કોઈ હે? એ બેન કોઈ છે? એ શું છે? એ ભાઈ, આમ જો ને, માર છોડી મરી ગઈ હે. કોઈ જવાબ પણ મને નથી દેતું. કાંઈક આની સેવા કરો ને. આ કોના હારે તમે વાતો કરો છો? આને ઓળખતા નથી. ઓળખતા ન હોય કાંઈ નહીં બેરી, પણ આ બઈ બિચારી શું છે તું સાંભળ તો ખરી. કે એને થોડી મરી જઈએ, કાંઈક મદદ કરો ને. એ બેન, મારી છોડીને કાંઈક મદદ કરો ને. અમને ઘરેથી ધક્કા મારીને કાઢી મૂક્યા હે. એ બેન, તમે ઉપાધિ કરો માં. બેરી, હું ગયો કે સરપંચ પાસે જઉં અને 5 જણાને ગામના ભેગા કરીને સાચી વિધિ કરાવી નાખું. હો, ઓહોહો, પેલા મારી વાત તો સાંભળો. એ આમ સાના માના ઘરમાં કરો. એ આ કેવી કપાતર હશે કે આ એની છોડી મરેલી છે, એના ગામનાએ કોઈ સાથ ન દીધો તો આપણે શું કામ દેવાનો? પણ માણસને કામ ન આવે તો કોણ આવશે? ઓહોહો, હવે મારા વાળા સેવાયું કરવા વાળા આમ સાના માના ઘરમાં કરો. એ બેન, હું તમને પૈકે પડું બેન. મારી છોડી ઉપર દયા કરો બેન. એ અમારે કાઈ દિયા નથી કરવી. એ તમે ઘરમાં કરો તો પેલા મારી બીજી વાત ના સાંભળી તમારી. એ બેન, મારું તો ઘરમાં કાંઈ હાલતું નથી એટલે હું તમારી મદદ નહીં કરી શકું. હો, હવે જાવ ને, તમારું કામ કરો ને, અને તું તારું કામ કર જામ. એ બેન, મારી બે ઢીંગલીઓને લઈને ક્યાં જઈશ? એ બેન, અમારું કોઈ નથી. અમને ઘરેથી પણ કાઢી મુકાય બેન. મને લાગે છે કે મુંજી માર કઈક મારું સાંભળ. મને એવું લાગે છે કે અમારા ગામમાં મોટી મુસીબત આવવાની છે. આ મરેલી છોડી અમારા ગામમાં આવી લઈને આયા, કોઈ તને નો હાસવી. એ મારે સરપંચ પાસે જાવું જોશે, નકર તો આ ગામમાં ન થવાની થઈ જશે. એટલે હું સરપંચ પાસે જાઉં કાય કા અને આખા ગામને વાત કરું. એ બેન, મારી વાત તો સાંભળો. મારું કોઈ નથી. આમ તો જો, મારી વાત પણ કોઈ સાંભળવા રાજી નથી. આમ તો જો આ કેટલા લુગડા અતારમાં ધોઈ વાળા તે હારું હમણે વરસાદ આવશે અને પછી હુકાય છે નહીં જડ. એ બેન, આમ તો જો આમ બયે કેટલા ગરાણા પહેર્યા હે અને તોય માંગવા તો મારા ઘરે આવી છે. એ ના બેન, હું માંગવા નથી આવી. આમ જો ને, માર છોડી મરી ગઈ હે. તમારા ગામના મહણિયામાં કઈક વિધિ કરી દ્યો ને. ઓહો, એ હું તો તને ઓળખતી નથી અને કે છે ગામમાં વિધિ કરી દો. એ તારે અહીંયા બાયરની બલા ખોસી અને શું અહીંયા ભૂત કરાવવું છે? અમને એટલે સુડેલ વર્ગે કા બહાર નો જાય કે એ આવી હોય ને એ રસ્તે હાલતી થઈ જા જા. એ બેન, એવું ન કરો ને. મારા હાઉ એમને ઘરની બહાર ધક્કા કાઢી મૂક્યા હે. અમારા ગામના મહણિયામાં વિધિ ન કરવા દીધી. એ તે તું ને તારી છોડી કેટલી ભમરાઈ ગયો છો કે તમારા ગામના મહણિયામાં ન વિધિ કરવા દીધી તે શું અમારા ગામમાં અમે આવી બલા ખોસી? આ માલવા મન સાની માની. એ
માં તું દેતાળો તલે એ તમને બે હંજવારી કાઢવાનું કીધું હે ને હંજવારી કાઢો જાઓ પણ એ વિશાલી દુખી ગઈ એની છે મદદ કાંઈ તલાય એ આપણે કાઈ ને મદદ કરી આમ ધંધો કરો કરતા હોય યતારમાં હાલી નીકળ્યા હોત તમે આજે એને તું શું મારા નાસા હામુ જઈ ઊભી છો હાલવા મહિને ન કરાય નહીં દઈ હમણે એ બેન તમારા ગામના 5 માણાને ભેગા કરો ને એ મારે કોઈ માણસ ભેગા ન કર અહીંયા સાને સાની મારી અતારમાં આયુ દાવ ઓળખતા નથી ને અહીંયા તો આયુ દાવે આયુ નહીં અતારમાં લે એ સરપંચ એ હવે બીપીએમ મકાન મારું પાસ કરાવી દો ને સરપંચ તમને બનાવી દીધા અરે પાસ કરાવી દઉં ધાબા વાળું તો મોજ કે મોજ જૂટા એ બાબલા એ શું ઉદાસ થઈને બેઠો એ તપો દાદા એ મને તો એવું લાગે હે એ આને બાબલાને અતારમાં કામ કરીને થકવાડી દીધો હો હા ઓયા માણ્યા એ એવું નથી મને તો બીજું ટેન્શન તે પણ શું ટેન્શન છે એ મદન તંતા ખબર આપણા ગામમાં એ બે બિસાલી સોટલું મળી ગયેલું લઈને આવી છે આ સરપંચ તમે એનું કઈ કલોન બિસાલીનું એ હવે કાઈ નો કરવાનું હોય ને એ તમારા ઘીરે અતારમાં ટોસાણી હતી તા તમે તો અહીંયા ટોસાણા છો સરપંચ સતો અતારમાં ઘીરે રેવાય એ અમારા ઘીરે કોક મરેલું છોકરું લઈને અને બાણે ઊભી છે અને કેસે તમારા ગામમાં મારી સોડીનું કાઈ કરો ને એ આમ ઊભા થાવ ને તો દાટીને વઈ જશે આને બેસો બેહરી છો એ રેખલી એ કાઈ ન કરવું એને ગામ બારી કાઢો ને કે આપણા ગામમાં ભૂત થઈને આપણને બધા નડે એ બહાર ગામનું આપણા ગામમાં દાટે ને એટલે મોટું જબરું રાતનું ભૂત થઈને આપણને ભરખે એ મારા રોયા મહણિયા ઊભા મરો નકર હમણે આયા દાટી દીશે એ બાબલા એ એટલો બધો તું કાઈ માથે નો લેતો એને નકતન મારી મેન પાડ દેશ બરોબર અને હાલો ટપુ દાદા બહાર ગામ બહાર કાઢીને લો એ હાલો ને કે હે ભગવાન આ ગામના બધાય કેવા હે મારી હાઉએ તો મારી દયા નો ખાધી પણ આ ગામના પણ કોઈ અમારી દયા નથી કરતું હે મારી દીકરી મને માફ કરજે મારી દીકરી હું તને હાજી ન કરી કે મારી દીકરી હવે મારા આતે ગામની બહાર જઈ ખડો કરીને દાટી પડશે મારી દીકરી બા દીદી દાટતા નહીં મારી દીકરી મારે બેનને નથી દાટવી પણ હું કરું મારી દીકરી આપણી કોઈ રક્ષા કરવા રાજી નથી મારા કાળજાના કટકાને દાટતા મને જીવ નથી હાલતો એ માં તું તો દુખિયાની દેવી છો માં હે માં મેલડી અમારા કુળની દેવી હે માં મેં તમારા દીવા અખંડ રાખ્યા હોય ને તો મારી રક્ષા કરો માં હે માં આજે મારી મરેલી દીકરીને લઈને રખડું છું માં હે માં મારી રક્ષા કરો માં અરે મારી દીકરી હું તારા કુળની દેવી મેલડી બધું જોઉં છું તારી સાસુ તો આ દીકરીને મારી જ નાખે પણ આ તો દેવી વિધાતાના લેખ આમાં કોણ મારી શકે મેં અરે મારી દુખી દીકરી તું રોતી સાની રહેસા તારી દીકરીના શરીરમાં તો હજી પ્રાણ છે જો હું આજે નહીં જાઉં ને તો મારી આ દુખી દીકરી એની નાની બાળકીને મરેલી સમજી અને આ જમીનમાં દાટી દેશે તો હું એક ડોશીનું રૂપ લઈ અને મારી દુખી દીકરીને રોકવા જાઉં આટલામાં ક્યાંય નથી હાલો એને ઓલી શેરીમાં જવી છે આ વીણો હાલ્યા જાય છે કે દયા આ ભલા જઈ તો જઈ છે
એવી આ ઘડીક વારમાં શ્યાં વઈ જાય એ રેખલી એ મારા ઘરે હવારમાં ઉઠીને લુગડા ધોતી હતી ને ધોઈને ફૂકવા જઈને તા આવી અને મેં તો ધક્કા મારીને કાઢી મૂકી એ હારું કર્યા કાઢી મૂકી એ આને નો કાંઈ સાથ દેવાય એ દયા મને તો બીક લાગે છે કે આપણા ગામના મહણિયામાં છોડીને દાટી દેશે ને તો સુડેલ થશે સુડેલ ઓ નો નહીં થાય એ આપણે એને ગોતવી જ છે એ તો હાલ કાયકા નકર સાહેબ દાટી દેશે એ હાલો આમ જવલાની જાઈન પા તોર કાયલા હાલ મારી મદદ કરો મને ધક્કા મારીને કાઢો માં આમ સાની માની રહેતી થા ને તારા બાપનું ગામ એ રેખી અને ગમે ઈ થાય ગામ બારી તા કાઢવી જ છે હાલો એટલામાં કોઈ નથી ને તમારી છોડીને હું દફનાવી દઉં નકર કોક બહાર જાય છે ને તો મારી છોડીને અહીંયા પણ નહીં દફનાવા દે બેટા તું ગયે ગયે બેસા મારી ઢીંગલી કાઢ જા કેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો હૈયા કેરી ઢીંગલી મારી આજ હાથથી છૂટી ગઈ પાપા પગલી ભરતા પેલા જીવડો જતો રહ્યો લોહીના આંસુ માવડી રોવે કોને જઈ હું કહું કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો હે મારી ઢીંગલી તને દફનાવતા તારી માનો જીવ પણ નથી હાલતો મારી ઢીંગલી પણ હું મજબૂર છું મારી ઢીંગલી હું શું કરું હે મારી ઢીંગલી તારી યાદ તો મને ડગલે ને પગલે આવશે મારી દીકરી બા શાના રહી જાઉં ના બા શાના રહી જાઉં બેટા સાની હું કેમ રહું મારો કાળજાનો કટકો નથી બેટા બાપ રે બાપ એ કોઈ હોય તો ધડા ઓય માં હું પડી ગઈ એ બેટા માં તમને હું થયું માં માં તમને તો કેટલું બધું લાગ્યું હે માર છોડીને પકડો હું ગાગા તમારા હાડું પાટો ગોતી આવું ઓય માં દીકરી એ મારી નાનકડી દીકરી જો તો ખરી તું કોના ખોરામાં રમેશ તું તો માં મેલરીના ખોરામાં રમેશ અરે મારી ઢીંગલી મને જવાબ તો દે ઓય માં ઓય મને બહુ બરતરા થાય છે ये દીકરી બટા તું ક્યાં ગઈ કાયન કે હાલ ને આમ તો શું તારિયા છોડી મારા પાયે નથી રહેતી કાયન કે હાલ ये माऊ પાટો નથી બાંધો આને તારી છોડીને લેને અમારા પાયે રહેતી નથી મને હવે બહુ બરતરા નથી થતી મારી ઢીંગલી આમ તો જો બેટા આપણી ઢીંગલી મારો કાળજાનો કટકો મારી ઢીંગલી આમ તો જો બેટા હું તને હાજી કરવા કેટલું રખડી દાદી આ દાદી ક્યાં ગયા
મને હવે ખબર પડી આ દાદી બીજું કોઈ નહીં મારા કુળની દેવી માં મેલડી હતા. ડોસી બનીને મારી વારે આયા હતા. હે માં મેલડી, તમારો આભાર માનું એટલો ઓછો છે માં. આજે મારી દીકરીનો જીવ બચાવી લીધો માં તમે. હે માં, તમારો ખૂબ ખૂબ આભાર માં. આમ જો બેટા, આપણી દીદી જીવતી થઈ ગઈ.